ભગવાને નખ બતાવીને કીધું, જો અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી, આનાથી તારું મૃત્યુ છે. હિરણ્યકશ્યપુએ કીધું કે પણ મેં એવું વરદાન માંગ્યું છે કે બ્રહ્માજીના બનાવેલી સૃષ્ટિમાં કોઈ વ્યક્તિ કે વસ્તુથી મારું મૃત્યુ ન થાય. ભગવાને કીધું, એમાં પણ તું ખોટો પડ્યો. કેમ? તો કે બ્રહ્માએ મને નથી બનાવ્યો, મેં બ્રહ્માને બનાવ્યા છે. બસ એટલું કહી પોતાના નખ વધાર્યા ભગવાને અને હિરણ્યકશ્યપુની છાતી અને પેટમાં જોરથી ભરાવી અને એને ચીરી નાખ્યો. એમાંથી લોહીના ફુવારા ઉડ્યા. સાહેબ, આ ભગવાનનો આવેશ અવતાર છે. ભગવાને એવો અવતાર લીધો, ન ભૂતો ન ભવિષ્યતિ, કેવલ ને કેવલ ને કેવલ ભક્તની માટે. હવે ભગવાન એટલો ક્રોધ કરે છે, ભગવાન શાંત થતા નથી. ભગવાનના શરીરમાં આખી જગ્યાએ લોહી 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 લોહી. લોહી કોનું છે? હિરણ્યકશ્યપુનું. એક પછી એક દેવતાઓ આવી ભગવાનની સ્તુતિ કરે, ભગવાન શાંત થાવ, ભગવાન શાંત થાવ. પણ ભગવાન શાંત થતા નથી. સાહેબ, આવો અવતાર દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. અને આ અવતાર કેવલ ને કેવલ પ્રહલાદ માટે લીધો છે, ઓનલી એન્ડ ઓનલી, બીજા કોઈની માટે નહીં. એટલા માટે બધાય આવ્યા, પણ જ્યાં સુધી પ્રહલાદ ના આવ્યા ત્યાં સુધી ભગવાન શાંત થયા નહીં. લક્ષ્મીજીને પણ એમ થયું, હું જઈને ભગવાનને શાંત કરું. એટલે લક્ષ્મીજી કમરમાં ઓલો સાડીનો ઓલો શું કે છેડો ખોસીને આવ્યા, હમણાં ભગવાનને શાંત કરું. પણ જ્યાં ભગવાને જોરથી તરાર પાડી, લક્ષ્મીજી ત્યાં ને ત્યાં બેભાન. બસ એ જ સમયે નારદજીએ પ્રહલાદને કીધું, હે પ્રહલાદ, તમે જાઓ, તમે જઈને ભગવાનની સ્તુતિ કરો. મજાની વાત, જો ભગવાનની પાસે કોઈ નથી જાતું, પણ પ્રહલાદ જાય છે. સાહેબ, ઈમાનદારીથી ભાગવત વાંચજો. શિવજી નથી જાતા, હો, બ્રહ્માજી નથી જાતા, ઇન્દ્ર નથી, કોઈ નથી જાતું, પણ પ્રહલાદ જાય છે. કેમ? તો કે પ્રહલાદને ખબર પડી કે ભગવાને આ અવતાર કેવલ ને કેવલ મારા માટે લીધો છે. અને બીજું, ગમે એમ ભલે મોઢું સિંહનું છે, પણ અંદર તો મારો નારાયણ જ છે. મેળામાં માં જાય ને, કોઈ પણ માં, એટલે સિંહનું મોરું લઈ આવે, પછી પહેરે અને દીકરાને ડરાવે. દીકરો ડરી જાય, પણ પાછો દાંત હોતે કાઢે. કેમ? એને ખબર છે મોરું ભલે સિંહનું પહેર્યું, પણ અંદર તો મારી માં જ છે. એમ પ્રહલાદને એમ થયું, અંદર તો મારી માં જ છે, અંદર તો મારો બાપ જ છે, વિષ્ણુ જ છે. અને પછી તો પ્રહલાદે હાથ જોડી અને ભગવાન, હમણાં પિક્ચર આવ્યું હતું નરસિંહ, ખબર છે? હા હા, નરસિંહમાં કેવું સરસ મજાનું. એક હિન્દુસ્તાનમાં હવે જાગૃતતા બહુ આવી છે. હવે આવા મૂવી બધા આવવા લાગ્યા છે. તમે ગયા કે નહીં ખબર નહીં, પણ હું જોઈ આવ્યો હતો. હા, બહુ સરસ મજાનું સાહેબ. અને આખું, અને બીજું, નાના નાના છોકરાઓને જઈને જોવા જેવું છે, લઈ જવા જેવું છે. હિન્દુસ્તાનમાં બે અત્યારે પ્રોબ્લેમ ચાલે છે. એક ઓલી પણ પ્રોબ્લેમ ચાલે છે, આપણા ધર્મ ગ્રંથોને સતત વગોવવાનું કામ કરાય છે. એમાંય ખાસ કરીને આપણા ઠાકોરજીને તો લોકો બહુ વગોવે. કનૈયો કરે લીલા ને અમે કરીએ, પણ તું કરી જો ને ખબર પડે કેટલા વિયહો થાય. પાછા ઘણા કે હોતે ઠાકોરજીએ 16,000 કર્યા, અમને હપ્તા ભરી ભરી તૂટી જાય ને. યાદ રાખજો, બધું કનૈયો કરે નથી કરવાનું. વાસ્તવિક ખબર છે આપણને, એ 16,100 રાણી કોણ હતા? વેદોના મંત્ર છે. વેદોના મંત્ર શરીર રૂપ લઈ, સ્ત્રીઓના રૂપ લઈને ભગવાનની સાથે લગ્ન કરે છે. ઘણા બધા પાછા એમ હોતે કે ઠાકોરજીએ ગોપીઓના ચીરહરણ કર્યા. અને સાવ સાચું કહેજો, ઠાકોરજીએ જ્યારે ગોપીઓના ચીરહરણ કર્યા, મતલબ વસ્ત્ર લઈ લીધા, ત્યારે ઠાકોરજીની ઉંમર કેટલી હતી? 5 વર્ષની. મને ઈમાનદારીથી કહેજો, આજના યુગમાં 5 વર્ષના બાળકને અત્યારના યુગમાં વિકાર હોય ખરા. અને પાછા કહેવાનું મન થાય, આપણા છે. હો, હિન્દુસ્તાનને છે ને આસ્તિક નાસ્તિકોથી નહીં, આસ્તિકોથી તકલીફ છે. અને આ બહુ સાચું સ્વીકાર કરવું પડશે સાહેબ.